છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહિબિશન વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશને મળી મોટી સફળતા। જેતપુર પાવી પોલીસે મોટી રાસલી ગામેથી 6,11,504 રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્તે કર્યો। એક સફેદ કલરની ટવેરા ફોર વ્હીલ ગાડીમાંથી મળ્યો વિદેશી દારૂનો જથ્થો, જેને પોલીસે પકડી પાડ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને સદંતર રીતે નેસ્ત નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓશ્રીની સૂચના બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। જેતપુર પાવી પોલીસ સ્ટેશને આ દિશામાં એક મોટી કાર્યવાહી કરી છે, જેમાં તેને સફળતા મળી છે। પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર પાવી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર LP રાણા સાહેબના સુપરવિઝન હેઠળ ચાલી રહેલી પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। પેટ્રોલિંગ દરમિયાન ટીમે મોટી રાસલી ગામે હનુમાનજી મંદિર નજીક RCC રોડ પરથી એક શંકાસ્પદ સફેદ કલરની ટવેરા ફોર વ્હીલ ગાડીને રોકી હતી। આ ગાડીનો RTO રજિસ્ટ્રેશન નંબર MH11L7766 છે। પોલીસે આ ગાડીની તલાશી લેતા તેમાંથી વગર પાસ અને પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની ટીનની બિયરનો જથ્થો મળી આવ્યો છે। પોલીસે ઘટના સ્થળેથી કુલ 6,11,504 રૂપિયાનો પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્તે કર્યો છે। દારૂની હેરાફેરીમાં વપરાયેલ સફેદ કલરની ટવેરા ફોર ગાડીનો નંબર છે MH11L7766, જેની કિંમત અંદાજે 5 લાખ રૂપિયા આંકવામાં આવી છે। પોલીસે ટવેરા ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જોકે આરોપીના પૂરા નામ સરનામાની હજુ સુધી કોઈ ખબર પડી નથી। આ સફળ કામગીરી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર LP રાણા સાહેબ સહિત પોલીસ ટીમના અન્ય કર્મચારીઓને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે। આમ પાવી જેતપુર પોલીસે પ્રોહિબિશનના કેસમાં મોટી સફળતા મેળવી છે અને છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ પર લગામ રાખવા માટે સઘન પેટ્રોલિંગ ચાલુ રાખવાની ખાતરી આપી છે। વધુ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। અમે છીએ લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ।